આખા વર્ષ દરમિયાન સમગ્ર જિલ્લામાંથી 15.62 કરોડનું જે માગણું હતું તેની સામે 11.77 કરોડની વસૂલાત કરવામાં આવી છે. જે ગામોમાં વસૂલાત કરવામાં આવી છે તેમાં 61 ગામોમાં 100%ની વસૂલાત કરવામાં આવી છે. 11 ગામમાં 90%થી 99% સુધીની વસૂલાત કરવામાં આવી છે. 176 ગામોમાં 80%થી 90%ની વસૂલાત કરવામાં આવી છે અને કુલ 248 ગામોમાં 80%થી વધારે વસૂલાત કરવામાં આવી છે. ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે 53.86%ની વસૂલાત કરવામાં આવી હતી. તેની સામે આ વર્ષે 75.40%ની વસૂલાત કરવામાં આવી છે, જે લગભગ 21.54%નો વધારો છે. વસૂલાતની મુખ્ય કામગીરી તલાટી મિત્રો ઉપર નિર્ભર છે. આખી પ્રક્રિયામાં તેમનો ફાળો ખૂબ મહત્વનો છે. તેમને નીચેથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેમને માર્ગદર્શિત કરવામાં આવ્યા છે, તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, તેમની હાજરી સુનિશ્ચિત કરવામાં આવી છે અને તેઓ રજાના દિવસે પણ ગામે રહ્યા છે. 30 અને 31 બંને દિવસે રજા હોવા છતાં પણ તેઓએ 48 કલાક ગામે હાજર રહીને વેરાની વસૂલાત કરી છે અને તેના કારણે આ કામગીરી શક્ય બની છે. ગામે 30% લોકો એવા છે કે જે લોકો ગામની બહાર રહે છે, તો તેવા લોકોનો પણ સંપર્ક નંબર મેળવીને તેમની સાથે સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમની પાસેથી વસૂલાત કરવામાં આવી છે. જે ગામોમાં વધારે વસૂલાત કરવાની હતી અને જે પરંપરાગત રીતે જ્યાં નબળી વસૂલાત હતી તેવા ગામોમાં ખાસ કરીને આમરણ, મહિકા, ભાટિયા જેવા જ્યાં લગભગ 10 લાખ જેટલી વસૂલાત છે તેવા ગામોમાં તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની ટીમો નક્કી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના વર્ગ 1 કક્ષાના અધિકારીઓને ત્યાં એનું સુપરવિઝન કરવાનું કહેવામાં આવ્યું હતું અને તેમણે ખૂબ સારી રીતે કામગીરી કરી હતી અને તેના કારણે આ શક્ય બન્યું છે. જે ગામોમાં 80% કરતાં વધારે વસૂલાત કરવામાં આવે છે તે ગામોમાં જે વસૂલાત કરવામાં આવી છે તેના 50% રકમ અને જો ત્યાં 5 લાખથી વધારે રકમ હોય તો 5 લાખ રૂપિયા, એમાંથી જે ઓછું હોય તેટલી રકમ રાજ્ય સરકાર તરફથી ઘરવેરા સહાય ગ્રાન્ટ તરીકે ફાળવી આપવામાં આવે છે. મોરબી જિલ્લા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેમાં ઘરવેરા પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે લગભગ 2 કરોડ રૂપિયા જેટલી રકમ વધારાની રકમ મળશે. આ બધી જ રકમ જે તે ગ્રામ પંચાયતને ફાળવવામાં આવશે અને જે તે ગ્રામ પંચાયત પોતાના અને સ્વભંડોળની આવક તરીકે ગણશે અને પોતાના વિકાસના કામોનું આયોજન કરી શકશે. વેરામાં પણ આ જ પ્રકારે રાજ્ય સરકારની પ્રોત્સાહક ગ્રાન્ટ છે અને એ સફાઈ વેરાની વસૂલાતના કારણે લગભગ બીજા 3 થી 3.25 કરોડ રૂપિયા આપણને વધારાના મળશે અને એ રકમ પણ ઘરવેરા પ્રોત્સાહક ગ્રાન્ટની જેમ જ ગ્રામ્ય વિસ્તારને ફાળવી આપવામાં આવશે અને ગ્રામ પંચાયત એના પોતાના વિકાસના કામો કરશે. તે ગામોની કામગીરી મહાનગરપાલિકાએ કરવાની છે, એટલે એ જે ગામો છે તે ગામોને આપણે બાકાત રાખ્યા છે. એની કામગીરી મહાનગરપાલિકાએ કરવાની છે અથવા તો નગરપાલિકાએ કરવાની છે. મારું નામ ભાવેશભાઈ ચિરાજભાઈ કાસુંદ્રા, તલાટી મંત્રી ઘૂંટુમાં ગયા વર્ષે 70% જેવી હતી ને આ વર્ષે 82.45% જેવી વસૂલાત કરેલ છે. પહેલાં તો શરૂઆતમાં બાકીદારો જેટલા મોટા બાકીદારો છે એનું લિસ્ટ કાઢી મોબાઈલ નંબર લઈ ને બધાના ફોન કરી ને વસૂલાત કરેલ છે. ડોર ટુ ડોર જે આ રાત્રિ કેમ્પો રાખેલા, ફોન કરેલા. મુશ્કેલીમાં તો શું છે કે ત્યાં સ્થાનિક લોકો રહ્યા એ બધા મોરબી રહે છે, એટલે ત્યાં બધાને ફોન કરી ને રાત્રિએ કેમ્પ રાખીએ ને વસૂલાતના ટાર્ગેટ પૂરા કર્યા છે. એ રેગ્યુલર આવી જાય છે બધે કોમર્શિયલ વેરો.